આપણે આજે લેક્ચર જે લઈ રહ્યા છીએ એ તમને એક્ટિવ શ્રેણી મેં પૂરી કરી. સો એક્ટિવ શ્રેણી પૂરી કર્યા પછી આપણે જે કાંઈ પણ એમસીક્યુ જે છે બુકની અંદર આવતા હોય તો એ એમસીક્યુ જે છે એ આપણે શીખવાના છે. તો તમને મેં 100 એમસીક્યુ આપ્યા છે, એમાંના હું શરૂઆતના એમસીક્યુ તમને શીખવાડું છું. બરાબર? તો એમાં પહેલો એમસીક્યુ છે કે પોટેશિયમ ડાયક્રોમેટ છે એ ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે. તો તમે વિચારો પોટેશિયમ ડાયક્રોમેટ શેમાંથી બનાવવામાં આવે? તો આપણી પાસે ક્રોમાઇટ ખનિજ હોય. એ ક્રોમાઇટ ખનિજની આપણે સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીએ એસિડિક માધ્યમમાં, આમ તો દહન ઓક્સિજન આપીને પ્રક્રિયા કરીએ એટલે આપણને યાદ હોવું જોઈએ કે આખું ક્રોમાઇટ આ પોટેશિયમ ડાયક્રોમેટ બને ત્યારે ટોટલ 3 પ્રક્રિયા આવતી હતી. તો કઈ પ્રક્રિયા આવતી હતી? ક્રોમાઇટ ખનિજની આપણી માટે Na2CO ધોવાના સોડા સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે આપણને સોડિયમ ક્રોમેટ મળતું હતું, Fe2O3 મળતું હતું, CO2 મળતું હતું. હા કે ના? તો એ આપણને પહેલી પ્રક્રિયા હતી ક્રોમેટવાળી. બરાબર? એ પહેલાં ક્રોમેટ મળે, પછી એમાંથી ક્રોમેટમાંથી એસિડિક માધ્યમમાં ડાયક્રોમેટ મળે. તો આમાં તો લખ્યું છે ક્રોમાઇટ ખનિજની સોડિયમ કાર્બોનેટ સાથે વધુ પડતી હવાની હાજરીમાં પ્રક્રિયા કરવાથી ક્રોમેટ બને. પાયરોલ્યુસાઇટ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એવું આપણે આવતું નથી. ભેજની હાજરીમાં આયર્ન પાયરેટ FeS2ની સોડિયમ એટલે પોટેશિયમ કાર્બોનેટ સાથે પિઘલન કરીએ તો એ ન આવે. આયર્ન પાયરેટ એટલે FeS2 થાય. બરાબર? D1 પણ નહીં, એટલે આપણો જવાબ આવશે પહેલો એ. સાંદ્ર H2SO4 માં થોડા પ્રમાણમાં KMnO4 ઉમેરીએ તો તૈલી લીલું સંયોજન મળે જે ખૂબ જ વિસ્ફોટક હોય. તો આ સંયોજનને ઓળખો. હવે કેવું હોય તમને સમજાવું. KMnO4 છે એની પ્રક્રિયા તમે H2SO4 સાથે કરો એટલે આપણને મળે અહીંયા KHSO4 પ્લસ મળે આપણને Mn2O7. બરાબર? તો આ જે Mn2O7 મળે ને એ Mn2O7 સહસંયોજક લક્ષણ ધરાવે. જ્યાં Mn ની સંયોજકતા 7 હોય, ઓક્સિજનની સંયોજકતા કેટલી હશે? 2 હશે. બરાબર? તો આ જે સંયોજન છે એ ખૂબ જ વિસ્ફોટક અને લીલા રંગનું હોય, કારણ કે તમે જોઈ શકો કે અહીંયા 7 × 14. બરાબર? એમાં છેદમાં 2 એટલે આપણને આ 2 અહીંયા સંયોજકતા જે 7 મળે, કારણ કે આની સંયોજકતા 7 હશે, આની સંયોજકતા આપણને 2 મળશે, આની સંયોજકતા +2 મળશે, આની સંયોજકતા છે આપણને +4 મળશે, આની સંયોજકતા છે આપણને +3 મળે. બરાબર? પણ અહીંયા જે આપણને સંયોજન મળે KMnO4 ની H2SO4 સાથે કરો એ ખૂબ વિસ્ફોટક હોય એવું Mn2O7 છે, કારણ કે એની સંયોજકતા વધારે છે એટલે એનામાં સક્રિયતા વધારે છે. સક્રિયતા વધારે એટલે એ આપણને વિસ્ફોટક છે એના સ્વરૂપમાં સંયોજન મળશે. એના પછીની વાત છે કે સીરિયમ, લેન્થેનમ, પ્રોમિથિયમ અને આ જે છે YB છે તમારા માટે, કારણ કે હેઠળ B એમ આવે, કારણ કે જો નીચે તો YB જ લખેલું હોય. બરાબર? એટલે આ VB નથી આપણા માટે, શું હશે? એ YB હશે, હેઠળ BM હશે. હવે એ બધા +3 ઓક્સિડેશન અવસ્થામાં જ હોય, પણ હવે તમને ખબર હોવી જોઈએ કે હું લેન્થેનમથી શરૂ કરી અને લ્યુટેશિયમ સુધી આવું તો શું થાય? લેન્થેનમનું કદ જ મોટું હોય. બરાબર? તો આપણને અહીંયા લેન્થેનમ આપેલું છે તો સૌથી મોટું કદ લેન્થેનમનું હશે. તો લેન્થેનમનું કદ મોટું હોય, 2 ઓપ્શન આવે. તો આપણી માટે A અને C એ જવાબ તો ખોટા જ થઈ ગયા. એ સિવાયના જે જવાબ હોય એ આપણી માટે આવી શકે. હવે તમે જોઈ શકો અહીંયા આ લેન્થેનમ પછી સીરિયમ આવે, અહીંયા લેન્થેનમ પછી સીધું પ્રોમિથિયમ આવે. હવે તમે જોશો તો આપણી માટે આવું સૂત્ર છે લાસ, પ્રિન્સ, નતુ દાદાની, PM, SMA જોઈ, યુ ગેન્ડો ટબો, ડીશમાં હોરર ફિલ્મ તમે જોઈ અને બાયલા થઈ ગયા. આવું આપણે આખું સૂત્ર 57 થી 71 આપેલું છે. તો અહીંયા ઠેઠ પ્રોમિથિયમ આવે છોકરાઓ. તો અહીંયા લેન્થેનમ પછી તરત સીરિયમ આવે એટલે લેન્થેનમ પછી સીરિયમનું કદ આવે, પછી પ્રોમિથિયમ, પછી એટ્રોબિયમ, એટલે જવાબ આપણો આ આવે. એટલે આપણા માટે જે જવાબ આવશે એ આપણા માટે આ જવાબ આવશે. તો આટલું પહેલાં તમારા માટે ક્લિયર થવું જોઈએ. પછી આપણે ત્યાંથી આગળ એમસીક્યુમાં છે એ જઈએ. તો આગળ એમસીક્યુ છે એ જોઈએ. પીળા રંગનું જલીય દ્રાવણ સોડિયમ ક્રોમેટ. હવે તમને આ સૂત્ર ખબર જ છે, સમજો કે પીળા રંગનું જલીય દ્રાવણ ક્રોમેટ. તો ક્રોમેટ પીળું હોય અને ડાયક્રોમેટ છે નારંગી રંગનું હોય. તો આપણી માટે ક્રોમેટ છે ને એ પીળું છે છોકરાઓ, CrO4-2. અને એમાં તમે એસિડિક માધ્યમ ઉમેરો તો એનું રૂપાંતર છે એ ડાયક્રોમેટમાં થાય અને આપણને H+ હોય એટલે પાણી છૂટું પડીને મળે. તો પીળા રંગનું જલીય દ્રાવણ સોડિયમ ક્રોમેટ એ નારંગી રંગમાં પરિવર્તન થાય છે ત્યારે તેને સલ્ફ્યુરિક એસિડ વડે એસિડિક કરવામાં આવે છે, કારણ કે ક્રોમેટ ડાયક્રોમેટમાં ફેરવે છે. તો H+ આયન એ ક્રોમેટ આયનને શેમાં ફેરવે છે?
ડાયક્રોમેટમાં ફેરવે છે. H પ્લસ આયન એ સોડિયમ ક્રોમેટ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ આયન આપે છે જે દ્રાવણને રંગીન બનાવે છે. તો આ જે છે એ સોડિયમ આયન છે એ નથી આપતું. હવે તમે સમજો કે મેં જો પ્રક્રિયા આવી રીતે કરી હોય Na2CrO4 કરી હોય એની પ્રક્રિયા હું H પ્લસ સાથે કરું બરાબર, તો આપણને મળશે આવું Na2Cr2O7 પ્લસ હું લખીશ અહીંયા 2Na પ્લસ હું લખીશ અહીંયા H2O, કારણ કે પ્રક્રિયા આવી છે તમને યાદ હોવું જોઈએ. ત્રીજી પ્રક્રિયા આપણે પોટેશિયમ ડાયક્રોમેટની ત્રીજા નંબરની પ્રક્રિયા છે આપણે માટે આવી હતી. આ 2 સોડિયમ છે, આ 2 અને અહીંયા 2 ટોટલ 4 સોડિયમ થયા. એટલે આપણા માટે અહીંયા H પ્લસ છે એ જોવું હોય તો આપણે જોઈ શકીએ કે ત્યાં આગળ 2 + 2 છે આ બાજુ, તો આ બાજુ પણ +2 હોવા જોઈએ એટલે હું અહીંયા 2H પ્લસ મૂકીશ એટલે આપણને ત્યાં H2 મળી જશે. તો હવે તમે જોઈ શકો H પ્લસ આયન એ ક્રોમેટને ડાયક્રોમેટમાં પરિવર્તન કરે છે. H પ્લસ આયન એ સોડિયમ ક્રોમેટ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ આયન આપે છે જે દ્રાવણને રંગીન બનાવે છે. દ્રાવણમાં Cr પ્લસ છે મૂકે ખોટી વાત છે, NaOH છે ખોટી વાત છે બરાબર. એટલે આપણો જવાબ એ રીતે આવશે. H પ્લસ આયન એ ક્રોમેટને ડાયક્રોમેટમાં ફેરવે છે એ રીતે આવશે. પછી ત્યાંથી આપણે આગળ જઈએ તો જો તમે ધ્યાન આપો આ જે છે આપણી માટે જોડકા જોડો, તો તમને બધા આયનો યાદ રખાવેલા છે બરાબર. કુકર કોવી ભૂરો, કોમન ગુલાબી, ફેટી પીઝા, Sc+3 બરાબર, અને Ti+4, Cu+1 અને Zn+2 આ બધા જે આયનો છે એ આપણા માટે કેવા છે? રંગવિહીન છે. તો FeSO4 જે છે બરાબર, એટલે આમાં Fe+2 હોય તો Fe+2 છે આપણા માટે કેવો હોય? લીલો હોય. Ni+2 છે આપણા માટે આછો લીલો હશે તો આપણી માટે ઘેરો લીલો હોય. Mn+2 છે એટલે કોમન ગુલાબી હોય. Ca+2 છે અને Cu2Cl2 છે. હવે તમે એક વસ્તુ જોઈ શકો છો કે Ca પોતે +2 હોય તો Ca અહીંયા લખવામાં કંઈક ભૂલ થઈ ગઈ છે, કારણ કે આપણી માટે તો સંક્રાંતિ તત્વો જોવા જોઈએ બરાબર. એટલે COCl2 હોઈ શકે, કારણ કે COCl2 હોય ને તો એ આપણા માટે કોમન ગુલાબી એટલે આછો ગુલાબી હોઈ શકે, અને Cu પોતે +1 સંયોજકતા ધરાવતું હોય એટલે એ રંગવિહીન હોય. એટલે આપણી માટે આવું જે મળતું હોય ને એ આપણો જવાબ હોય. તો તમે જોઈ શકો છો Feમાં આછો લીલો એટલે પહેલામાં ત્રીજું હોય એવું, બીજાની અંદર Ni+2 લીલો જ હોય બરાબર, બીજામાં પહેલું, પછી Mn+2 ગુલાબી જ હોય. ઓકે, આ છે એ આપણા માટે ગુલાબી છે એ આછો ગુલાબી આપ્યો સભા, તો એ ગુલાબી આછો ગુલાબીનો થોડો ફેર હોઈ શકે, બાકી Cu+ રંગવીને જોઈએ એટલે આપણો જવાબ છે યાદ આવશે બરાબર. એટલે આ રીતે જવાબ આવશે. CO છે એ ગુલાબી જ હોય બરાબર. તો આમાં C છે એ આપણી માટે Mn+2 છે એ બીજું હશે, આછો ગુલાબી હશે, અને આ જે છે એ આપણા માટે આછો ગુલાબી હશે તો આપણી માટે ગુલાબી હશે બરાબર. એટલે અહીંયા CO સમજવાનું તમારે, COCl2 હશે તો એવો જવાબ આવી શકે. ત્યાંથી આપણે આગળ જઈએ તો આ જોઈએ આપણે E0 Mn+3 માંથી Mn+2s, E0 Cr+3 માંથી Cr+2 અથવા E0 Fe+3 માંથી Fe+2 કરતા સૌથી વધુ ધન છે. એટલે આ જે છે એ આ અથવા આના કરતા વધુ ધન છે. તો એનું કારણ શું છે? તો આપણે જો અહીંયા ધ્યાન આપો, Mn+3 અને Mn+2. હવે Mn આપણી માટે 25મું તત્વ છે એટલે આર્ગોન કોર 4s2 3d5 થાય. જો એ પોતે 2 ગુમાવે તો એ પોતે Mn+2 થયું છે. પણ હવે Mn+2 માંથી Mn+3 કરવું હોય તો આને વધારે ઉર્જા આપવી પડે કે ન આપવી પડે બરાબર. એટલે આને વધારે ઉર્જા આપવી પડે. જો Mn+2 હોય ત્યારે 3d6 છે ના, ખોટી વાત છે બરાબર. નીચે આની કಡೆ એન્થાલ્પી ધરાવતું હોવાથી સરળતાથી Mn+3 d4 માં જઈ શકે. Mn+2 કરો તમે એટલે એ d6 નો આવે, d5 આવે. એટલે આમાં લખ્યું છે Mn+2 એ d6 એ નીચે આની કಡೆ એન્થાલ્પી ધરાવતું હોવાથી સરળતાથી Mn+3 d4 માં ફેરવાય ઓક્સિડેશનમાં. Mn ની ત્રીજી આની કಡೆ એન્થાલ્પી એ Mn+2 ની અર્ધપૂર્ણ d5 રચનાના કારણે વધુ જોઈએ. Mn ની ત્રીજી આની કಡೆ એન્થાલ્પી તો આવે જો આમાં 2 વયા ગયા છે, તમારે આમાંથી ત્રીજો કાઢવો છે ઇલેક્ટ્રોન. ત્રીજો ઇલેક્ટ્રોન તમારે કાઢવો છે એટલે તમારે Mn+2 છે એની કેવી કક્ષા આવશે? અર્ધપૂર્ણ રચના આવશે એટલે વધારે સ્થાયી હશે.
ઊંચી ઓક્સિડેશન અવસ્થાના કારણે Mn+2 કરતાં Mn+3 વધારે થાય છે, બરાબર ને આ વસ્તુ ખોટી છે, કારણ કે તમે Mn+3 માં ફેરવી નાખશો એટલે 3D માં 4 આવી જશે, જ્યારે તમે Mn માંથી 2 કાઢશો ને ત્યારે 3D માં 5 આવશે, એટલે એ શક્ય નથી. Mn ની ત્રીજી આયનીકરણ એન્થાલ્પી કરતાં બીજી આયનીકરણ એન્થાલ્પી છે, ખોટી વાત છે. Mn ની બીજી આયનીકરણ એન્થાલ્પી છે એ ઓછી હોય, ત્રીજી વધારે હોય. આમાં લખ્યું ત્રીજી કરતાં બીજી વધારે, ખોટું છે, હા ખોટું છે, એટલે જવાબ આ આવશે, આ નહીં આવે. એટલે Mn ની ત્રીજી આયનીકરણ એન્થાલ્પી છે, એટલે આમાંથી તમે ઇલેક્ટ્રોન કાઢો ત્યારે એની અર્ધપૂર્ણ રચના આવે, એના કારણે વધુ સ્થાયી થાય, એટલે તમારો જવાબ છે એ આવશે. હવે ત્યાંથી આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. તમે તમારી બુદ્ધિ પણ વાપરતા જજો કે આ પ્રશ્નના જવાબો છે એ કઈ રીતે આપણે સોલ્વ કરીએ છીએ એ તમને આવડવું જોશે. એક્ટિનોઇડ શ્રેણીમાં 14 તત્વો આવેલા છે, નીચેના પૈકી કયું તત્વ આ શ્રેણીમાં આવતું નથી? હવે એક્ટિનોઇડ શ્રેણીમાં કયું તત્વ આવતું નથી, એટલે પહેલા આપણને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો આવડવા જોઈએ. તો આ બધું હું તમને હારે હારે રિવિઝન કરાવતો જાઉં છું એમ પણ કહેવાય, એટલે તમારું રિવિઝન શરૂ થઈ જાય છે. એક્ટિનિયમ, થોરિયમ, પ્રોટોએક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, બરાબર, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટેનિયમ, બરાબર, ફર્મિયમ, મેન્ડેલેવિયમ, નોબેલિયમ, લોરેન્સિયમ. આ બધા આપણા માટે કયા બ્લોકના તત્વો થયા? એક્ટિનોઇડ શ્રેણીના તત્વો થયા. તો ચાલો આમાં પહેલું આપ્યું છે એક્ટિનોઇડ શ્રેણીનું તત્વ. હવે વી તો આવતું જ નથી, વી આમાં ભૂલથી લખાઈ ગયું હશે, પણ એ આપણી માટે યુ હશે, કારણ કે એ યુરેનિયમ હશે. નેપ્ચ્યુનિયમનો NP હશે. હા, એટલે આમાં ન કીધું હોય તો તમે જવાબ લખી નાખો, તો એ તમારો સાચો પડવો પડે, પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાનો હોય તો. પણ આપણે આ યુરેનિયમ લખવાનું હતું, બીજું કાંઈ નથી. આ NP નેપ્ચ્યુનિયમ છે. TM એટલે થુલિયમ છે. થુલિયમ છે એ તમારા માટે 69મું તત્વ આવે, 69. અને FM એટલે ફર્મિયમ છે, એ આ રહ્યું તમારા માટે તત્વ, બરાબર. આ યુરેનિયમ છે તમારા માટે, આ નેપ્ચ્યુનિયમ છે, એટલે થુલિયમ ન આવે, બરાબર છે. એટલે આપણને કયા તત્વો કઈ શ્રેણીમાં આવે છે એ ખબર હોય તો આપણને જવાબ છે એ ગણવો સહેલો પડે, બરાબર. એટલે આ મુખ્ય વસ્તુ છે તમારા માટે. આગળ જઈએ આપણે, પછીના MCQમાં જઈએ. ગ્રીન વિટ્રિયોલ. હવે ગ્રીન વિટ્રિયોલ છે, બરાબર. આ જે છે ને એ Cu2Cl2 છે છોકરાઓ. Cu2Cl2 સેન્ડ મેયર પ્રક્રિયામાં આવશે, તમે આગળ ભણશો એટલે સેન્ડ મેયર પ્રક્રિયા આવશે, જે ચેપ્ટર નંબર 10માં પણ આવે, જે ચેપ્ટર નંબર 13માં પણ આવે. સેન્ડ મેયર પ્રક્રિયા હોય એટલે આપણને શું થાય? CuCl2 પ્લસ KCl, Cu2CN2 આવશે, Cu2Br2 પણ આવે, બરાબર. તો એ સેન્ડ મેયર પ્રક્રિયાના ઉદાહરણો છે. V2O5 હોય તો આપણી માટે સંપર્ક વિધિ આવે. લોખંડનો બારીક ભૂકો હોય તો આપણી માટે હેબર પદ્ધતિ આવે. અને આ જે છે એ આપણી માટે જીગ્લર નાટા ઉદ્દીપક છે. ટિટેનિયમ, જો સાંભળજો અહીંયા, આ આપણી માટે C2H5 થ્રાઇસ ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ પણ લખે, આ ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ પણ આવે. અને અહીંયા TiCl3 છે, ત્યાં આપણી માટે TiCl4 છે, ત્યાં TiCl3 પણ આવી શકે. તો આપણા માટે જીગ્લર નાટા ઉદ્દીપક થાય. અને ગ્રીન વિટ્રિયોલ છે વનસ્પતિ તેલમાંથી આવશે, તેલમાંથી ઘી બનાવવા માટે, બરાબર. એટલે આપણી માટે નિકલ ઉદ્દીપક વપરાય તેલમાંથી, એટલે વનસ્પતિ તેલમાંથી આવશે ગ્રીન વિટ્રિયોલ. Cu2Cl2 છે એની માટે આપણા માટે આવશે એ સેન્ડ મેયર પ્રક્રિયા છે, એમાં વપરાતો સેન્ડ મેયર પ્રક્રિયક છે, બરાબર. V2O5 છે સંપર્ક વિધિ માટે લોખંડનો ભૂકો છે એ આપણી માટે હેબર પદ્ધતિમાં આવે. અને આ જીગ્લર નાટા ઉદ્દીપક છે. હવે તમે જોશો એ ની અંદર 3 આવતું હોય એવું એક જ ઓપ્શન છે, બી ની અંદર છે એ 4 થઈ જશે. એટલે આ આખી લાઈન તમારા માટે આવી ગઈ, બરાબર છે. ત્યાંથી આપણે આગળ જઈએ. એસિડિક માધ્યમમાં KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એસિડ દ્રાવણમાં 1 મોલ સલ્ફાઇડ આયન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ જેટલો KMnO4 જરૂર પડે? હવે જો છોકરા એવું હોય કે સલ્ફાઇડ આયન હોય ને એ 5 સલ્ફાઇડ આયન હોય ને એમાંથી 1 5 સલ્ફર થાય. હવે તમે જ્યારે
સ્પર્ધી પ્રક્રિયાઓ શીખાશો ત્યારે તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે સલ્ફાઇડમાંથી સલ્ફર મળે, બરાબર, અને ત્યારે જે સોલ્યુશન આવે છે એમાં 2 KMnO4 આવે, એટલે 2 મોલ KMnO4 હોય આપણા માટે અને 5 મોલ સલ્ફાઇડ આયન હોય, એટલે 2/5 આવો જવાબ આવવો જોઈએ, બરાબર, કારણ કે એની આખી રાસાયણિક પ્રક્રિયાઓ છે તમને મેં બધી રાસાયણિક પ્રક્રિયાઓ શીખવાડી હતી કે આપણી માટે KMnO4 હોય, બરાબર, એસિડિક માધ્યમની વાત કરી હોય આપણને એસિડિક દ્રાવણ કીધું હોય તો આપણી માટે શું 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર આવે અને 5 સલ્ફાઇડ આયનમાંથી આવે, પણ આપણે મોલ જોવાના છે કોના KMnO4 ના જોવાના છે, એટલે આપણે એને KMnO4 માં ફેરવવું પડે એટલે 2/5 કરવું પડે, બરાબર, એટલે આવો આવશે, એટલે તમારે આ રાસાયણિક પ્રક્રિયા છે તમને આના માટે યાદ છે એ હોવી જોઈએ. પછી આપણે જોઈએ 10. હવે જુઓ તમે Fe+2 કરતાં Fe+3 ના સંયોજન વધુ સ્થાયી હોય છે, કારણ શું તમને સમજાવું, તમે જોજો અહીંયા ધ્યાન આપજો. હું લખું છું Fe એટલે 26મું તત્વ, 26મું તત્વ એટલે શું થશે, આર્ગોન કોર 4s2 3d6 થશે. એવી જ રીતે આપણા માટે શું આવશે અહીંયા, આર્ગોન કોર 4s2 3d6 આવે. હવે તમે જોશો એ પ્રમાણે હું તમને એમ કહું છું કે મારે અહીંયા Fe+2 કરવું છે એટલે હું આમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢીશ એટલે 3d6 થશે. હવે મારે Fe+3 કરવું છે તો આમાંથી 2 કાઢીશ અને આમાંથી 1 કાઢીએ એટલે 3d માં 5 આવ્યા, 3d5 આવશે એટલે આપણા માટે એ જે કક્ષક આવશે એ અર્ધપૂર્ણ કક્ષક હોય, અને અર્ધપૂર્ણ કક્ષક હોય એ સ્થાયી હોય, તેમાંથી બનતું સંયોજન સ્થાયી હોય, એટલે Fe+3 Fe+2 3 કરતાં 2 કદમાં નાનો હોય એટલે એ સ્થાયી હોય નહીં. Fe+3 માં 3d5 ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ કક્ષક ધરાવે છે, પેરામેગ્નેટિક છે એટલે એ વધુ સ્થાયી હોય એવું કહેવાય નહીં, પણ એમાં 3d5 છે એટલે અર્ધપૂર્ણ છે એટલે વધારે સ્થાયી હોય એવું આપણે કહેવાય, એટલે આપણા માટે એ જવાબ આવશે. હવે છે એ જોઈએ આપણે આગળ 10માં પછી છે એ 11મો છે એ જોઈએ આપણે. જો ધ્યાન આપજો, સંક્રાંતિ ધાતુની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ હોય, તો સંક્રાંતિ તત્વો હોય એની જો સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત છે તો સંક્રાંતિ તત્વો હોય એમાં શું થાય તમને સમજાવું કે આ સંક્રાંતિ તત્વો છે એ આપણી માટે 3 થી 12 સમૂહના છે, પણ એની આગળ પહેલા આપણી માટે S બ્લોક ભરાઈ ગયેલો હોય, S બ્લોક ભરાઈ ગયેલો એટલે NS2 આવશે. હવે હું તમને સમજાવું કે ધારો કે પહેલું હોય તો 4s 4p હોય તો પછી 3d આવે કે ન આવે, એવી રીતે 5s 5p હોય તો વચ્ચે 4d આવે કે ન આવે, એટલે હંમેશા S કરતાં D કેવો હોય 1 ઓછો હોય, એટલે જનરલી આપણે આવું લખીએ NS હોય તો અહીંયા n-1d આવે, પણ જ્યારે D બ્લોકમાં ઇલેક્ટ્રોન ભરાવાનું શરૂ થાય ત્યારે પહેલા NS માં તો 2 ભરાઈ જ ગયા હોય અને D બ્લોકમાં ઇલેક્ટ્રોન હોય તો કેટલા આવે 1 થી 10 આવે, એટલે NS2 n-1d અને 1 થી 10 હોય તો NS2 આ તો નહીં આવે, અહીંયા NS2 છે પણ n-1 છે, ચલો D છે, D માં 1 થી 5 નું આવે, D માં 1 થી 10 આવે, D માં એકલા 10 હોય નહીં, D માં શું આવે 1 થી 10 આવે. જ્યારે મેંગેનીઝ ઓક્સાઇડ MnO2 ને KOH સાથે ઓક્સિડેશન કરો ત્યારે હાજરીમાં પિઘલન કરો, P આપણી માટે MnO2 છે, એની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે તમને પાણીમાં દ્રાવ્ય થાય એવો ઘેરા લીલા રંગનો પદાર્થ મળે તો K2MnO4 મળે, બરાબર, આ રહ્યું એ K2MnO4 મળશે એ લીલા રંગનું હોય. આ સંયોજનનું વિસ્મીકરણ અથવા તટસ્થ અથવા એસિડિક માધ્યમમાં કરતા થાય જાંબલી રંગનું મળે એટલે આપણી માટે જાંબલી રંગનો પદાર્થ MnO4 માઇનસ થાય, MnO4 -2 થાય, બરાબર, એટલે પેલું જે સંયોજન છે તમારા માટે MnO2 આવે, આ નહીં આવે, પેલું કોણ આવશે P લખ્યું છે એ MnO2 આવશે, એ MnO2 છે એને KOH MnO2 હોય એની પ્રક્રિયા તમે KOH આરે કરો એટલે આપણને Q મળે એ લીલા રંગનું મળે, તો લીલા રંગનું જે મળે ને પોટેશિયમ મેંગેનેટ મળે અને એનું તમે વિસ્મીકરણ કરશો એટલે આપણને શું મળશે પર મેંગેનેટ મળશે, બરાબર, અને ER મળશે, અને હવે તમે એનું પોટેશિયમ આયોડાઇડને દ્રાવણની પ્રક્રિયા કરો એટલે આપણને મળે IO3- અને K+ હોય તો K જોડાય તો આપણી માટે આવે KiO3, બરાબર. તો આ બીજું કાંઈ નથી, આ પોટેશિયમ પર મેંગેનેટની બનાવટ થઈ, તો MnO2 ની પ્રક્રિયા તમે KOH આરે કરશો એટલે તમને મળશે પહેલા કે પોટેશિયમ મેંગેનેટ, એ પોટેશિયમ મેંગેનેટની પ્રક્રિયા તમે આગળ કરશો એટલે તમને પર મેંગેનેટ મળશે અને આયોડાઇડમાંથી તમને શું મળશે આયોડેટ મળશે, એટલે આવી રીતે તમારો છે એ પ્રશ્નનો જવાબ છે એ સોલ્વ થાય.
એટલે તમને પોટેશિયમ પર મેગ્નેટની બનાવટ આવડતી હોય તો તમને આ પ્રશ્નનો જવાબ આવડે ને આવડે છે. હવે આ જોઈ લ્યો, CuSO4 પેરામેગ્નેટિક છે, જ્યારે ZnSO4 એ ડાયામેગ્નેટિક છે. એનું કારણ શું? આ તો બહુ ઈઝી થઈ ગયું, કારણ કે તમે જોશો કે Cu આપણા માટે 29 છે, આર્ગોન 4 4s1 3d10 થાય. ઓકે, હવે આમાં Cu છે SO4 આરે જોડાય તો Cu પોતે +2 હોય ને SO4 -2 હોય, એટલે તમારે શું કરવું પડે? કોપરમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢવા પડે. 1 ઇલેક્ટ્રોન આમાંથી કાઢો, 1 ઇલેક્ટ્રોન આમાંથી કાઢો, એટલે 3d માં કેટલા આવે? 9 આવે. જ્યારે Zn ની વાત કરીએ આપણે તો Zn ની વાત કરીએ તો Zn કેટલામું તત્વ છે? 30મું છે. 30મું તત્વ હોય એટલે અહીંયા શું આવશે? આર્ગોન 4 4s2 3d10 આવે. એટલે આમાંથી જો હું 2 કાઢી નાખું તો 3d માં કેટલા રહે? 10 રહે. તો એનો અર્થ એવો થયો કે આપણી માટે ડી બ્લોકની અંદર આવે ટોટલ 5 ઇલેક્ટ્રોન અને આ 10 આપણી માટે ભરાઈ ગયા કહેવાય. એવી રીતે આ 3d છે એની અંદર જે ઇલેક્ટ્રોન આવે આપણી માટે 9 છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9, તો એક અયુગ્મિત બાકી રહ્યો. તો એક આપણી માટે એવો બાકી રહ્યો એટલે આપણે અયુગ્મિત કહેવાય, પેરામેગ્નેટિક કહેવાય. બરાબર, એટલે આ 3d 9 છે એટલે પેરામેગ્નેટિક છે, 3d10 છે એટલે એ પ્રતિચુંબકીય છે. બરાબર છે, તો જવાબ આવશે. Cu+1 3d5 હોય નહીં, અર્ધપૂર્ણ હોય નહીં, ભૂરા રંગનું છે અને ઓલું સફેદ રંગનું છે, પણ એ પેરામેગ્નેટિક હોવાને કારણે એવું હોય નહીં. બરાબર, તો આ તમારા માટે આવશે. હવે ત્યાંથી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. મેંગેનીઝનું જાંબલી સંયોજન P, જાંબલી એટલે KMnO4. ચાલો, બે KMnO4 છે, આ બે લીલા રંગના હોય, K2MnO4 લીલા રંગનું હોય, એટલે આપણી માટે આ બે આવી શકે. એને ગરમ કરતા વિઘટન પામે અને મેંગેનીઝનું સંયોજન બને. જો બેમાં કોમન છે એટલે લીલું સંયોજન જ બનશે, હા કે ના? પછી આ પૂછી આગળ જોઈએ આપણે કે આ સંયોજન KOH સાથે પ્રક્રિયા કરશે પોટેશિયમ નાઇટ્રેટની હાજરીમાં અને આપણને કયું સંયોજન આપે છે? સંયોજન R ને સાંદ્ર H2SO4 આરે ગરમ કરો, સાંદ્ર H2SO4 આરે ગરમ કરો અને NaCl સાથે ગરમ કરતા ક્લોરીન વાયુ મુક્ત કરે છે અને અન્ય નિપજ સાથે સંયોજન છે એ તમને આપે છે હેશ. તો આ સંયોજન કયું હશે? તો તમે વિચાર કરો કે ક્લોરીન વાયુ સાથે મુક્ત કરો એટલે તમને આ સંયોજન મળે. છેલ્લે ક્લોરીન મળે એ MnCl2 ના સ્વરૂપ મળે. કારણ કે જો તમને સમજો, મેંગેનીઝનું જાંબલી સંયોજન એટલે KMnO4 એટલે આ બંને હવે એને ગરમ કરતા વિઘટન પામે છે એટલે આપણી માટે K2MnO4 થાય. મેંગેનીઝનું સંયોજન ક્યુ મળે? Q અને R બંને આપે, તો આ બંને જ આપે. બરાબર, K2MnO4 અને MnO2 બે જ આપે. અને એની પ્રક્રિયા તમે આગળ કરશો, NaCl સાથે ગરમ કરશો એટલે તમને MnCl2 મળશે. બરાબર, આ બીજું કાંઈ નથી. KMnO4 નું વિઘટન જે 513 કેલ્વિન તાપમાને થાય એની નિપજનો પ્રશ્ન છે, એટલે તમને એ આવડવું જોઈએ. આગળ, જ્યારે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણને SN+2 ક્ષારમાં ઉમેરવામાં આવે ત્યારે SN+2 શેમાં ફેરવાય? ઓક્સિડેશન કરતા તરીકે છે એ વપરાય. ઓક્સિડેશન કરતા તરીકે વપરાય ત્યારે SN+2 છે એનું રૂપાંતર શેમાં થાય? SN+4 માં થાય. સ્ટેનસ કન્વર્ટેડ ઇન્ટુ સ્ટેનેટ આયન, એટલે સ્ટેનસ છે સ્ટેનેટમાં ફેરે, તમને જવાબ મળશે SN+2. સંયોજકતા વધે, ઘટે નહીં. આ SN+2 છે તો એ વધવું જોઈએ તો 3 ન થવું જોઈએ, સીધું 4 થાય. બરાબર, એટલે SN+2 માંથી SN+4 થાય, સ્ટેનેટ બને સ્ટેનસમાંથી. બરાબર, SN+3 એવું કઈ અસ્તિત્વ હોતું જ નથી. ચાલો, આ રિએક્શન તમે તમારી રીતે વિચારો તો તમને આવડી જાય એવું છે. આ તમારો મેં તમને જે પોટેશિયમ પરમેંગનેટના રાસાયણિક ગુણધર્મો શીખવાડ્યા હતા એ રાસાયણિક ગુણધર્મ છે એને અનુલક્ષીને જવાબ છે. હવે તમે જુઓ છો આમાં બે જગ્યાઓ આપ્યું છે. S2O8 -2 માંથી આપણને SO4 -2 મળે. તો આપણી માટે અહીંયા જે આવે ને એ પર સલ્ફેટ આયન છે. S2O8 -2 એટલે આપણી માટે પર સલ્ફેટ આયન છે. અને એ જે 5 છે, બરાબર, તો એ 5 મોલ આપણને મળે તો સામે આપણને SO4 -2 જ મળે. તો અહીંયા આપણી માટે SO4 -2 આયન અહીંયા થાય તો 10 થાય ટોટલ. બરાબર છે, અહીંયા સંતુલન થાય 8 × 5 = 40 ને 48 થાય તો આપણી માટે અહીંયા ઓક્સિજન છે એ લેવલ થઈ જતું હોય. કારણ કે અહીંયા હજી 2 મોલ આવશે તો આ 2 મોલ થી આપણી માટે MnO4- આવે.
કારણ કે Mn+2 છે એ ફેરવાય છે એમાં કન્વર્ટેડ ઇન્ટુ MnO4- તો આ 2 મોલ થઈ ગયા. તો આ 5 × 8 = 40 ને 8 = 48, આ 10 × 40 ને 8 = 48 થઈ ગયા ઓક્સિજન. સેમ 2 મોલ Mn તો 2 મોલ Mn થઈ જાય, 8 × 2 = 16 હાઇડ્રોજન, 16 હાઇડ્રોજન થઈ જાય. એટલે આ પ્રક્રિયા તમારા માટે સંતુલિત થઈ ગઈ. આવે જવાબ આમાં તમારે બે જ છે, H2O8 - 2, H2O8 - 2. એમાંથી તમારે બને આ, એટલે ત્રીજો આ ભાગ છે, બીજો ભાગ આ છે, એટલે તમારો જવાબ આ થશે, તમારો જવાબ આ આવશે. બરાબર, આમાંથી આ બને જ ખરા, પણ આ તમારા માટે અહીંયા છે. બરાબર, ત્રીજા નંબરે. એના પછી જોઈએ આપણે પર સલ્ફેટમાંથી સલ્ફેટ આયન બન્યું. આવું તમને ઘણું શીખવતું, નાઇટ્રેટમાંથી નાઇટ્રેટ બને એવું પણ તમને પૂછાય તો તમને એ રીતે આવડવું જોઈએ. મેંગનીઝના ઓક્સાઇડે તેની એસિડિક ક્ષમતાના ક્રમમાં વધતા ક્રમમાં ગોઠવો. જેમ એનો ઓક્સિડેશનાંક વધે એમ એની એસિડિકતા વધે, એમ એનો સહસંયોજક ગુણ વધે. જેમ એનો ઓક્સિડેશનાંક વધે એમ એની સંયોજકતા વધે, એમ એનો સહસંયોજકતાનો ગુણય વધે અને એસિડિકતાનો ગુણય વધે. આમ નામ ખબર પડી જાય કે જવાબ કયો આવે. બરાબર, પહેલો જ તમારા માટે જવાબ આવે. કેમ એમ? કારણ કે આમાં આની સંયોજકતા 2 છે, આમાં આની સંયોજકતા 8/3 થાય. બરાબર, 4 × 2 = 8, 8/3 થાય. આમાં આની સંયોજકતા 3 થાય, 8/3 એટલે 2.66 થાય, એટલે 3 કરતાં નાનું થાય. આમાં આની સંયોજકતા 4 થશે, આમાં આની સંયોજકતા 7 થશે. એટલે જેમ સંયોજકતા વધે એમ એનો એસિડિકતાનો ગુણધર્મ શું થાય છે? વધે છે. એટલે Mn2O7 થી વધુ એસિડિક થાય. બરાબર છે. આગળ જઈએ એના પછીના પ્રશ્નમાં. હવે તમારે જોવાનું છે શું પ્રશ્નનો જવાબ આવી શકે આમાં. નીચે પૈકી કઈ પ્રક્રિયા ક્રોમેટમાંથી પોટેશિયમ ડાયક્રોમેટ બનાવવા માટેની નથી? ક્રોમેટમાંથી ડાયક્રોમેટ બનાવવાની નથી, એટલે ક્રોમેટમાંથી પોટેશિયમ ડાયક્રોમેટ બનાવવા માટે નથી, એ જોવાનું છે આપણે. હવે આ શું થયું? આ ત્રણેય પ્રક્રિયા છે આપણી માટે પોટેશિયમ ડાયક્રોમેટ બનાવવાની જ છે, પણ આ છે ને એ પોટેશિયમ ડાયક્રોમેટ બનાવવા માટે નથી, કારણ કે આમાં પોટેશિયમ ડાયક્રોમેટ બની જાય ખરા, હા કે ના? બરાબર, અને 2 મોલ NaCl છૂટવું પડે. બરાબર, આ K2Cr2O7 અને બાકીના 2 મોલ NaCl બની જાય. એટલે આ પ્રક્રિયા છે ને એ પોટેશિયમ ડાયક્રોમેટ બનાવવા માટેની નથી. બરાબર, એટલે પોટેશિયમ ડાયક્રોમેટ બનાવવા માટેની છે, કારણ કે આમાં પોટેશિયમ ડાયક્રોમેટ બન્યું. પણ આની અંદર શું બને? આની અંદર આપણને ખબર છે કે Na2CrO4 બને છે, Fe2O3 છૂટવું પડે છે, CO2 છૂટવું પડે છે. અહીંયા આપણે આવું લખતા હતા 487 828, બરાબર છે. અહીંયા આપણે જોતા હતા ત્યારે આપણી માટે આવું આવતું હતું Na2Cr2O7 પ્લસ Na પ્લસ H2O. આ આપણી માટે સંતુલન થઈ જશે. બરાબર, તો આ બંનેમાં સોડિયમ ડાયક્રોમેટ બન્યું, આમાં સોડિયમ ક્રોમેટ બન્યું, પણ શું ન બન્યું? પોટેશિયમ ડાયક્રોમેટ ન બન્યું. આમાં એકમાં જ બન્યું. એટલે આપણી માટે જવાબ આવશે A અને B. એ બંને એવી પ્રક્રિયા છે કે જેની અંદર પોટેશિયમ ડાયક્રોમેટ ને પોટેશિયમ ક્રોમેટ બને છે, પોટેશિયમ ડાયક્રોમેટ બનતું નથી. એટલે આપણો જવાબ આવશે A અને B. આમાં તો બને છે. બરાબર, ઓલામાં લખ્યું છે નથી એમ. બરાબર, તો A અને B જવાબ આપણા માટે આવશે. આગળ જઈએ આપણે. જ્યારે પોટેશિયમ આયોડાઇડની પોટેશિયમ ડાયક્રોમેટના એસિડિક દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય? બરાબર, આ પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ આયોડાઇડ, તો એ આપણને પોટેશિયમ સલ્ફેટ આપે. તમે સામાન્ય વિચારો, પોટેશિયમ ડાયક્રોમેટ ની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો છો, એસિડિક દ્રાવણ, એટલે ધારો કે H2SO4 નું દ્રાવણ લીધું તો K2SO4 બની જાય. બરાબર, એટલે K2SO4 જ બને. બરાબર, પોટેશિયમ સલ્ફેટ મળે, ક્રોમિયમ સલ્ફેટ છે ન મળે. બરાબર, આ રીતે આવશે, પોટેશિયમ સલ્ફેટ મળશે આપણને. આગળ જઈએ આપણે. મેંગેનીઝ ફ્લોરાઇડમાં Mn નો સૌથી ઊંચી ઓક્સિડેશનાંક +4 છે ફ્લોરાઇડના સંયોજનમાં, પરંતુ ઓક્સાઇડમાં મેંગેનીઝ સૌથી ઓક્સિડેશન +7 છે. આ તો બરોબર છે. શું કામ છે સમજાવું તમને. Mn હોય એ 4 ક્લોરીન હારે જોડાય ત્યારે બધામાં સિંગલ બંધ જ બનાવે, કારણ કે ફ્લોરીન છે
એનો સામાન્ય ઇલેક્ટ્રોન રચના 2 સાથે થાય એટલે 7 ને ઝડપથી 8 થવું હોય એટલે એક ઇલેક્ટ્રોન મેળવે અને એ પોતે MnF4 બનાવે. પણ જ્યારે Mn હોય એ 2 હોય ત્યારે ઓક્સિડેશન અવસ્થા છે એ 7 છે. એનું કારણ એકમાત્ર કે આવી રીતે જોડાય. આ એની 7 સંયોજકતાથી 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન થયા. બરાબર. તો ત્યારે આવી રીતે જોડાય, બ્રિજ બંધથી જોડાય. આવું જ બંધારણ પોટેશિયમ ડાયક્રોમેટનું હોય. એટલે કહેવાનું એમ છે કે સહસંયોજક સંયોજક ફ્લોરિન એકલ બંધ બનાવે છે જ્યારે ઓક્સિજન દ્વિબંધ બનાવે છે. એટલે ઓક્સિજન દ્વિબંધ બનાવે, ફ્લોરિન ડી કક્ષક ન ધરાવે. પણ એનું કારણ નથી કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા આવે. ફ્લોરિન ને ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ છે એ આવે ખરા, પણ એનું કારણ ન કહેવાય આ બનવા માટેનું. આપણી કારણ ન કહેવાય. નીચે ઓક્સિડેશન ફ્લોરિન થાય છે ના, એવું કારણ ન કહેવાય. આ સિંગલ બંધ બનાવે છે, ડબલ બંધ બનાવે છે. એટલે ફ્લોરાઇડમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા 4 છે ને આમાં છે એ 7 છે. આગળ 21. પાછો તમારા માટે સાવ સહેલો પ્રશ્ન આવી ગયો. આ પહેલી પ્રક્રિયા છે, આ બીજી પ્રક્રિયા છે. આમાં I- છે આયોડીન, એમાંથી 5 મોલ I2 બને. કારણ કે તમે જો 2 મોલ 2 Mn, 8 ઓક્સિજન 8 ઓક્સિજન, 8 દુ 16 હાઇડ્રોજન 16 હાઇડ્રોજન, પણ 10 I- માંથી 5 મોલ I2 બને. સંયોજકતા જો +4 2 દુ 4. આ સંયોજકતા જો તમે +16 -10 -2, 16 માંથી 12 જશે એટલે +4 આવી ગયું. બે બાજુ સંતુલન થઈ ગયું. એટલે પેલા 5 મોલ I2 આવશે. આ બંનેમાંથી કોઈક એક આવશે. પછી I- છે તો એ IO3 માં ફરે. I- હોય તો એ IO3 માં ફરે. આવી ગયું જવાબ. આ બધી પ્રક્રિયાઓ તમને શીખવાડી હતી. તમને એક આખા લેક્ચરમાં પોટેશિયમ ડાયક્રોમેટ શીખવાડ્યું છે, એક આખા લેક્ચરમાં તમને પોટેશિયમ પરમેંગેનેટ શીખવાડ્યું છે. બરાબર. અને એમાં થોડુંક જ વધારાનું બીજું મેં તમને સમજાવ્યું હતું હારે. એટલે તમને આ પ્રક્રિયાઓ જેટલી વધારે આવડતી રહેશે એટલો તમારે પ્રશ્નનો જવાબ છે એ વધારે ઝડપથી ક્લિયર થશે. આ સાવ સહેલું આવી ગયું. કઈ સંક્રાંતિ હતું? રંગહીન છે. તો તમને રંગહીન કયા કયા કીધા હતા? 21 22 29 અને 30. 21મું તત્વ, 22મું, 29 અને 30. આમાં આવું યાદ રાખવું +1 +2 +3 અને +4. આમ આપણે યાદ રાખ્યું હતું. એટલે કઈ ધાતુઓ રંગહીન છે? આમાં જે હશે એ આવશે. છે આમાં વેનેડિયમ નહીં, છે ક્રોમિયમ નહીં, છે ઝિંક +2 હા, તો ઝિંક +2 છે. ટીઆઈ નથી, જવાબ આપણો આવશે Zn+2. નીચેના પૈકી કઈ સંક્રાંતિ ધાતુના આયન સૌથી ઊંચી ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે? હવે ચુંબકીય ચાર્જ માત્રા લખવી હોય તો તમને બધાના ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. ઇલેક્ટ્રોન રચના નથી આવડતી તો આ ભૂલી જવાનું, આપણે પ્રશ્ન જ ભૂલી જવાનો કે આપણને આવડે જ નહીં. એટલે પહેલા ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. આ 29 છે તો આપણી માટે આર્ગોન કોર 4s1 3d10 થાય. આમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખો, આમાં એક ઇલેક્ટ્રોન કાઢો, 3d માં 9 આવે. 3d માં 9 આવે એટલે આપણા માટે શું થશે? 1 2 3 4 5 6 7 8 અને 9. એક વધ્યો એટલે 1.73 bm આવે. આ આપણા માટે 27મું તત્વ છે કોબાલ્ટ. આર્ગોન કોર 4s2 3d7, આમાંથી 2 જાય. 3d માં 7 આવે આપણી માટે. 1 2 3 4 અને 5 6 અને 7, 3 વધ્યા 3.87 bm આવે. આ 28મું તત્વ નિકલ છે આપણા માટે. આર્ગોન કોર 4s2 3d8 આવશે, આમાંથી 2 જાય. 3d માં 8 રહેશે, 3d માં 8 રહેશે એટલે 1 2 3 4 5 6 7 અને 8, 2 વધે એટલે 2.83 bm આવે. આ આપણી માટે Fe26 આર્ગોન કોર 4s2 3d6 રહેશે, આમાંથી 2 જાય એટલે 3d માં ટોટલ ઇલેક્ટ્રોન છે એ 6 આવશે. 1 2 3 4 5 અને 6, 4 બાકી રહ્યા, 4 બાકી એટલે 4.90 bm જવાબ આવે. ચાલો સૌથી વધારે જવાબ કોનો આવ્યો? આ ડી નો, Fe+2 નો. એટલે આપણી માટે Fe+2 ની ચુંબકીય ચાર્જ માત્રા વધારે થઈ. આમાં 1.73 હતું, ઓલામાં 2.83, તો આ 3.87, તો આ 4.90 આવે. તો જવાબ આવશે 4.90 bm. બરાબર. આગળ જઈએ. કયું સંયોજન રંગીન નથી? હવે રંગીન કોણ સંયોજન ન હોય? કે જે સંયોજન છે એની ડી કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ હોય. જેની ડી કક્ષક સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ હોય એ રંગીન
છે એ ન હોય, અને એ આપણા માટે સંક્રાંતિ છે તો ન ગણાય, તો એફીને સંક્રાંતિ ગણાય, આને સંક્રાંતિ ગણાય. કોપરમાં વિચારવું પડે, સીડીમાં વિચારવું પડે. તો આપણે જોઈ લઈએ અહીંયા સંયોજકતા કેટલી છે, 4 એકા 4, 2 એકા 2, 4 માંથી 2 જાય તો 2, એટલે કોપરની સંયોજકતા આમાં 2 છે. કોપરની સંયોજકતામાં 2 હોય એટલે આપણી માટે સૂત્ર આવે આર્ગોન 4 4s1 3d 10. આમાંથી એક વયો જાય, આમાંથી એક વયો જાય, 3d 9. 3d જેની ડી કક્ષક અપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય, જેની ડી કક્ષક અપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય એ આપણી માટે સંક્રાંતિ તત્વ છે એ ગણાય, અને એ પોતે ડીડી સંક્રાંતિ આપે, એટલે આ આપશે. હવે તમે જોઈ શકો કે આ 4 એકા 4 માંથી 2 જશે એટલે 2 વધશે. સીડી છે એ આપણી માટે 48મું તત્વ છે, એટલે એની આમાંથી 2 ઇલેક્ટ્રોન જશે, એસ વયો જશે, એટલે એમાં 4d માં 10 આવશે. અને જેની ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ ગયેલું એટલે સંક્રાંતિ તત્વ જ ન ગણાય. સંક્રાંતિ તો ન ગણાય એટલે રંગીન થાય નહીં, એટલે આપણો જવાબ આવશે બી. એસિડિક દ્રાવણમાં ફેરસ ઓક્ઝેલેટ C2O4 -2, આમાં 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર આવશે. અને એસિડિક દ્રાવણમાં જો મેંગેનીઝ આવશે MnO4- હશે તો એમાં 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર થઈ અને Mn+2 થાય. આ સામે 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થઈ અને CO2 છૂટવું પડે, બરાબર, 5 મોલ, અહીંયા 5 મોલ આવશે, અહીંયા 3 મોલ આવશે. એટલે આ જે ઓક્ઝેલેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને તો 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થઈને બને, અને MnO4- માંથી Mn+2 બને તો આ 7 માંથી 5 થાય, સોરી 7 માંથી 2 થાય, એટલે 5 નો ફેરફાર થાય. એટલે જવાબ તમારા માટે આવે એ 3/5 મોલ આવશે, બરાબર. સમીકરણ છે એના પરથી તમને ખબર પડે, સમીકરણ તમને આવડવા જોઈએ, એટલે તમારા માટે એ વસ્તુ છે એ સહેલી બની જાય. ખાલી જગ્યામાં વધારો થવાના કારણે લેન્થેનાઇડ સંકોચન જોવા મળે. હવે લેન્થેનાઇડ સંકોચન થવાનું મુખ્ય કારણ છે પ્રોટોન વધવા કેન્દ્રમાં અને ઇલેક્ટ્રોનથી બાહ્ય કક્ષામાં વધે. પણ આપણે કેવું થાય તમને સમજાવું કે ઇલેક્ટ્રોન 6s માં આવે, પછી 4f અને શું આવે 5d આવે, એટલે પહેલા ઇલેક્ટ્રોન 6 માં આવે, પછી 5 માં આવે, પછી 4 માં આવે. 4 નંબરની કક્ષક અંદરની હોય, પછી 5 આવે, પછી 6 આવે, એટલે બધા ઇલેક્ટ્રોન પાછા ભરાય 4 કક્ષકની અંદર ભરાય. એટલે 4f ની અંદર ભરાય, એ પાછા 1 નો ભરાય, એક હારે 1 થી 14 ઇલેક્ટ્રોન ભરાય. એટલે 1 થી 14 ઇલેક્ટ્રોન આની અંદર ભરાતા હોવાને કારણે એનું અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જાય, અને એ અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જવાને કારણે લેન્થેનાઇડ સંકોચન જોવા મળે. આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો સાચો ક્રમ. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એનો સાચો ક્રમ આપણે કઈ રીતે આપી શકાય, આપણે કેમ આપવો જોઈએ, તો હું તમને સમજાવું કે આપણી માટે બધા તત્વો ફિક્સ છે. ચાલો, ક્રોમિયમ છે 24મું, 26મું છે એ આપણા માટે આયન છે, 28મું નિકલ છે, 29મું કોપર છે. આપણે બધાની અંદર આયન છે એનો ક્રમ જોવો છે, તો આપણે આયનનો ક્રમ જોવો હોય તો કઈ રીતે જોશું, જો શીખવાડું તમને. આ આપણા માટે આર્ગોન કોર 4s1 3d5 થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવે છે, બરાબર. આ આપણી માટે આર્ગોન કોર 4s2 3d6 થાય, આ આપણી માટે આર્ગોન કોર 4s2 3d8 થાય, આ આપણા માટે આર્ગોન કોર 4s1 3d10 થાય. હવે ચાલો ક્રોમિયમમાંથી કેટલા કાઢવાના છે, 3. આ 3 કાઢીએ એટલે એક વયો ગયો, હજી 2 કાઢો એટલે 3d માં કેટલા રહે, 3 અયુગ્મિત રહે, બરાબર. એટલે આપણી માટે 3 અયુગ્મિત આવશે. આમાંથી એફી માંથી 3 કાઢો, ચાલો આમાંથી 2 નીકળી જાય, એક આમાંથી 3d માં 5 આવે, એટલે સૌથી વધારે અયુગ્મિત Fe+3 માં હોવા જોઈએ. પછી જોઈએ આપણે નિકલ. હવે આપણને જવાબ મળતો જાય ધીમે ધીમે. આમાંથી 2 કાઢી નાખો, 3d માં 8 હોય, ચાલો 3d માં 8 હોય એટલે 1 2 3 4 5 6 7 8 કેટલા અયુગ્મિત થયા, 2 જ થયા. પછી સીયુ પોતે +2 હોય, આમાંથી એક નીકળે, આમાંથી એક નીકળે, 3d માં 9 આવે, 3d માં 9 એટલે એક જ બાકી રહે. એટલે આપણી માટે જવાબ જે આવશે એ પહેલા સીયુ આવશે, પછી Ni, પછી Cr+, પછી Fe+3, બરાબર છે. તો આ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે એકલા પડી ગયા હોય ડી બ્લોકની અંદર, એવા ઇલેક્ટ્રોન આપણે જોવાના હતા. 3d 9 આવે એટલે આખી ભરાઈ ગઈ હોય, ખાલી એક જ બાકી રહે, એટલે એમાં એક આવશે એ રીતે. હવે એના પછી આપણે વધારાના પ્રશ્નો છે એ બીજા જોતા જઈએ.
25 પરમાણુ ક્રમાંક ધરાવતો સૌથી સહેલા પ્રશ્ન છે ભાઈ 25 પરમાણુ ક્રમાંક ધરાવતો દ્વિસંયોજક આયન જલીય દ્રાવણમાં તેની ચુંબકીય ચાર્જ માત્રા 100 mn હોય 25 હોય આર્ગોન કોર 4s2 3d5 થાય હવે એ પોતે દ્વિસંયોજક છે બે કાઢ નાખો કેટલા થયા 5 5 આવે તો શું આવે 5.92 bm કયા બેઝિક ઓક્સાઇડ હોય જેની સંયોજકતા જો ધ્યાન રાખજો જે સંયોજન હોય એની સંયોજકતા વધુ હોય એ આપણા માટે એસિડિક હોય અને જેની સંયોજકતા ઓછી હોય ધાતુનો ગુણ ધરાવતા હોય એટલે એ બધા આપણા માટે કેવા કહેવાય બેઝિક આની સંયોજકતા વધારે છે એટલે આપણા માટે એસિડિક થાય આની સંયોજકતા 5 છે એટલે એસિડિક બેઝિક વચ્ચેનું થાય બરાબર CRO બેઝિક કહેવાય કારણ કે +2 અને -2 થાય આમાં પણ સંયોજકતા 3 આવે બરાબર એટલે આમાં કાંઈક લખવામાં ભૂલ થઈ હોય કે એવું બને કારણ કે CrO3 અને V2O3 એવું લખેલું છે અહીંયા V2O5 લખેલું છે અહીંયા પાછું V2O5 છે અહીંયા V2O5 છે V2O3 એટલે એક લખવાનું રહી ગયું હોય એવું બની શકે બરાબર એટલે જેની સંયોજકતા ઓછી હોય એ આપણા માટે વધારે એસિડિક હોય એટલે આપણી માટે જે જવાબ આવશે એ આ જવાબ આવવો જોઈએ કારણ કે આમાં વેનેડિયમની સંયોજકતા 3 છે અને ક્રોમિયમની 2 છે એટલે એ જવાબ આવે જેની સંયોજકતા ઓછી હોય વધારે બેઝિક હોય આમાં શું થયું 5 આવી ગયું એટલે સહસંયોજક ગુણ થઈ ગયો આની અંદર CrO અને Cr2O3 આમાં 2 અને 3 સંયોજકતા થઈ તો આપણી માટે આ પણ આવી શકે 2 સંયોજકતા અને 3 સંયોજકતા ક્રોમિયમમાં બરાબર એટલે V2O3 છે કે Cr2O3 છે આપણે ચેક કરવું પડે બરાબર એટલે જેની સંયોજકતા ઓછી હોય આપણા માટે બેઝિક થાય આ તો આવશે જ નહીં આ એસિડિક થઈ જાય એટલે આમાં 5 રાય નહીં આવે એટલે જે જવાબ આવે આ બેમાંથી એક આવવો જોઈએ અને જનરલી એવું હોય કે CrO તો આવવાનું છે CrO ફિક્સ છે ચાલો આ ફિક્સ છે હવે જો આ ન લખેલું હોય તો જવાબ આ આવે બરાબર આગળ આ આપણા માટે પાછી બનાવટ આવી આપણી KMnO4 ની કે MnO2 નું KOH સાથે O2 સાથે પિગલન કરો તો આપણને સૌથી પહેલા શું મળે K2MnO4 મળે ઘેરો લીલો રંગ પતી ગયું આ બનાવટ છે આ K2MnO4 ની પ્રક્રિયા પાછી કરશો એટલે KMnO4 મળશે આપણને અને એનો રંગ લીલો હોય બરાબર એસિડિક પરમેંગનેટ દ્રાવણ સલ્ફ્યુરસ એસિડ સાથે પ્રક્રિયા આપે તો સલ્ફ્યુરસમાંથી સલ્ફેટ બને બરાબર સાચી પ્રક્રિયા દર્શાવો ચાલો બધામાં આપણે જોતા જઈએ એટલે આપણને શું થાય બેલેન્સ થયેલું જોવા મળે હરખું છે કે નહીં જોવા મળે આપણને બરાબર એટલે આપણને એ ખબર પડે કે પ્રક્રિયા સંતુલિત છે કે નહીં હવે જો તમને બીજી સમજાવું તમને MnO4- છે એસિડિક દ્રાવણ છે એટલે સામે Mn+2 હોવું જોઈએ જેટલામાં સામે બધામાં સામે Mn+2 જ છે ચાલો ફિક્સ પછી બીજી વાત છે કે SO3- માંથી SO4- 2 થવું જોઈએ બધામાં SO4- 2 છે આમાં નથી ચાલો પતી ગયું એ નહીં આવે આમાંય નથી એ નહીં આવે હવે બે પ્રક્રિયા બાકી રહી આપણી માટે બે પ્રક્રિયા બાકી રહી એમાં કઈ રીતે જોવાનું છે એ જોઈ લઈએ આપણે બેમાં સંતુલન કઈ રીતે છે એ આપણે જોઈ લઈએ MnO4- છે આ 5 મોલ છે સામે 5 મોલ SO4- આ 5 મોલ છે એમાંથી 4 મોલ બીના તો જવાબ સી પહેલો જવો જોઈએ એકલું છૂટું ન પડે સલ્ફર એમ બરાબર એટલે 5 મોલ 2 મોલ MnO4- છે એમાંથી આપણને Mn+2 મળે SO3 માંથી SO4- મળે આ 3 મોલ પાણી હોય તો અમે 6H+ આવવા જોઈએ બરાબર હવે આમાં આટલું થઈ પ્રમાણે જોતા જઈએ આપણે સમીકરણ 3 મોલ MnO4- છે એમાં એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો એટલે MnO4- બને MnO2 ઇનવિધ લખેલું છે પણ આ MnO2 એકવાર જ આવે +2H2O શું દર્શાવે છે તો જો તમે 3 મોલ MnO4- +4H+ 2 મોલ MnO4- MnO2 +2H2O આની સંયોજકતા 7 છે ઓકે -2 છે આની સંયોજકતા 6 છે આ એમાંથી 7 થાય છે અને આ એમાંથી 4 થાય છે 6 માંથી 7 થાય ને 6 માંથી 4 થાય આ આપણા માટે વધારો દર્શાવે છે આ આપણા માટે ઘટાડો દર્શાવે છે વધારો ને ઘટાડો બંને દર્શાવે એટલે આપણા માટે એ પ્રક્રિયાનો પ્રકાર કેવો થાય વિષમીકરણ થાય તો આ આપણી માટે વિષમીકરણ પ્રક્રિયા થઈ Ce+3 છે તો Ce+3 આયનની ચુંબકીય ચાર્જ માત્રા જોઈ છે તો આપણે જોઈએ સીરિયમ કેટલામું તત્વ થાય 58
58મું તત્વ થાય એટલે શું આવશે? ઝેનોન કોર. ઝેનોન કોર 6s 6p 4f અને 5d. હવે આ 54 ને 2 56 ને 1 57, બરાબર. 57 પછી 58મો કરીએ એટલે 4f માં 2 આવે. હવે તમે જોઈ શકો છો કે આપણા માટે ચુંબકીય ચાર્જમાત્રા C+3 જોઈએ છે. તો C+3 કાઢવું હોય તો આમાંથી 2 કાઢીને આમાંથી 1 કાઢી 1 ઇલેક્ટ્રોન રહે. તમે જોઈ શકો કે ટોટલ આપણી માટે 4 ઇલેક્ટ્રોન આવે. એક આમાં રહેશે બાકીનું. S અને D માંથી 1 રહે. 1 રહે એટલે જવાબ શું આવે? 1.732 આવે. કારણ કે તમે સૂત્રમાં મૂકશો એટલે આપણી માટે સૂત્ર છે આવું ખબર તો છે ને. એટલે આમાં 1 મૂકો, 1 + 2 થશે એટલે √3 થાય. √3 ની કિંમત 1.732 છે અને એકમ છે આપણી માટે બોહર મેગ્નેટોન છે એટલે BM આવશે, બરાબર. તો આપણા માટે જે જવાબ આવ્યો એ આ પ્રક્રિયાનો પ્રકાર છે. મેં તમને કીધું પ્રમાણે વિષમીકરણ પ્રક્રિયા થશે. સંક્રાંતિ ધાતુઓ સૂક્ષ્મ ઉદ્દીપક બનાવે છે કારણ કે તે ખાલી જગ્યા ક્ષમતા ધરાવે છે અને વિવિધ ઓક્સિડેશન અવસ્થા હોય અને સંકીર્ણ આયન બનાવવાની ક્ષમતા ધરાવે. રંગીન આયન બનાવે ઉદ્દીપક છે એટલે ખોટી વાત છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે સૂક્ષ્મ ઉદ્દીપક બનાવે. મોટી સંખ્યામાં ઓક્સાઇડ બનાવવાની. જો આ તો નહીં જ આવે. રંગીન આયન બનાવવાના કારણે, બનાવવાને કારણે, અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે, વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવીને સંકીર્ણ બનાવવાના કારણે. કારણ કે દરેક સંક્રાંતિ ધાતુઓને વિવિધ ઓક્સિડેશન અવસ્થા હોય અને સંકીર્ણ બનાવવાની ક્ષમતા ધરાવતું હોય એટલે જ એ સૂક્ષ્મ ઉદ્દીપક તરીકે વર્તી શકે. ઓકે, તમને મેં આજે 35 પ્રશ્નો સોલ્વ કર્યા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે હું તમને આગળ જે છે ચેપ્ટર જે આગળથી સ્ટાર્ટિંગ શરૂ થાય છે એ હું શરૂ કરીશ અને બાકીના એમસીક્યુ આપણે એને વધારાનું જોશું, બરાબર. આ બધું તમારે સોલ્વ કરવાનું છે ડિટેલમાં, બરાબર. થેન્ક યુ.